કોડિયું ફેબ્રુઆરી 2021. કેળવણીના નવા આયામો. આપણું સહિયારું ગાંધી શમણું. લેખક અરુણ દવે. ગાંધી વિચારને સમર્પિત એવી કાર્યરત સંસ્થાઓ આજે ભવિષ્યના આયોજન માટે ગંભીરતાથી વિચારી રહી છે એ અત્યંત આવકાર્ય અને અભિનંદનને પાત્ર છે. આ બહુ જ સ્તુત્ય કામ છે, કારણ કે સારું કામ કરતી કોઈ પણ જૂની સંસ્થા એક મ્યુઝિયમ પીસ બની જાય એ પહેલાં તેમાં સર્જનશીલ રૂપાંતરણ લાવીને તેનું તંદુરસ્ત આયુષ્ય વધારવું પડે. વ્યક્તિ, પરિવાર, સમાજ, વિસ્તાર, દેશથી લઈને સમગ્ર બ્રહ્માંડ સુધીના એકમના અસ્તિત્વનું રહસ્ય તેમાં થતું સતત પરિવર્તન છે. પણ વૈચારિક પરિવર્તનની એક બહુ મોટી મર્યાદા છે. એમાં ભૂતકાળના સુખદ કચરાનો ભાર હોય છે. ઘણીવાર પરંપરાના નામે આપણે સહેલી, ઓછી મહેનત માંગતી અને અવૈજ્ઞાનિક બાબતોને સાચવી રાખતા હોઈએ છીએ અને આપણા કમ્ફર્ટ ઝોનમાં જ રચ્યા-પચ્યા રહીએ છીએ. આ કમ્ફર્ટ ઝોન આપણને સ્થગિત, જડ બનાવે છે. પણ પ્રકૃતિમાં જડતાનો અર્થ મૃત્યુ છે. જેમ એક કોશેટો આજીવન કોશેટો રહેતો નથી, પણ એક નવું સ્વરૂપ ધારણ કરીને અંતે પતંગિયું બને છે, એમ જ કેળવણીમાં પણ પરિવર્તનને બદલે રૂપાંતરણ થવું જોઈએ અને તેનું સ્વરૂપ તદ્દન નવું બનવું જોઈએ. હવે જો આપણે રૂપાંતરણની વાત સ્વીકારીએ તો પ્રશ્ન એ આવે કે આપણે એ રૂપાંતરણ કરવું કેવી રીતે? તો પ્રયોગશીલતા, સર્જનશીલતા અને સ્વતંત્રતા આ રૂપાંતરણના આધાર સ્તંભો છે. આવતા 10 વર્ષમાં આપણે કેવા અને કેટલા પ્રયોગો કરવા મોકળા છીએ તેની યાદી બનાવીએ. આપણી બિંબાઢાળ પ્રક્રિયાઓ, કાર્યક્રમો, પદ્ધતિઓમાં સર્જનશીલતા દ્વારા ઉદ્દીકરણ કરીએ. નવા અને જૂના બંને કાર્યકરોને આપણા ધ્યેયને પ્રાપ્ત કરવા માટેની એમની પોતાની પદ્ધતિઓ અમલીકૃત કરવાની સજ્જતા સાથેની સ્વતંત્રતા આપીએ. આપણી સંસ્થાઓમાં પરંપરા અને વડીલોના આદેશ, સલાહથી કાંઈ જુદું કરવાને અવિવેક અથવા પરંપરા તોડનાર ગણાવીને ક્યારેય સંશોધનાત્મક અને સર્જનાત્મક વલણોને પ્રોત્સાહિત કરાયા જ નથી. આ સ્થગિતતા, જડતાએ આપણી સંસ્થાઓને વિશ્વ સમાજથી પાછળ રાખી દીધી છે અને હવે જો આપણે સર્જનશીલ રૂપાંતરણ નહીં કરીએ તો આપણી પાસે ગમે તેવા ઉચ્ચ જીવન મૂલ્યો હશે તો પણ અપ્રસ્તુત બની જઈશું, એમાં કોઈ જ શંકા નથી. ખલીલ જિબ્રાને કહ્યું છે કે કેળવણીએ આપણને મૂળ અને પાંખ બંને બાબતો આપવાની છે. પરંપરા આપણને મૂળથી જોડી રાખે છે, પણ પાંખનું શું? પાંખ આપણને કાયમ નવા નવા વિચારો સ્વીકારવા અને અમલ કરવાની યોગ્યતા બક્ષે છે. જીવન મૂલ્યો હંમેશા શાશ્વત જ હોય છે, પણ તેને સાકાર કરવા માટેના સાધનો, કાર્યક્રમો, પદ્ધતિઓ સાધ્ય પ્રમાણે બદલાતા રહેવા જોઈએ. આ લવચિકતા જે તે સમયની પરિસ્થિતિને અનુકૂળ હોવી જરૂરી છે. આપણે સાધ્ય, સાધન, પદ્ધતિ અને પરંપરા વચ્ચેનો ભેદ સમજ્યા વગર તેનો ખીચડો કરી નાખ્યો છે. પરંપરા અને વડીલોના વિચાર ઉપદેશ જે તે સમયના સંદર્ભે જ હોય છે, એ શાશ્વત હોઈ જ ન શકે. આથી જ ગાંધીજીએ પોતાના છેલ્લા વિચારને અંતિમ ગણવાની વિનંતી કરી છે. આપણે જે વિસ્તારમાં રહીએ છીએ તેની સંસ્કૃતિ અને સ્થાનિક પ્રકૃતિને અનુકૂળ હોય, રાષ્ટ્રીય અને વૈશ્વિક સંદર્ભે તેનું સંવર્ધન અને સમૃદ્ધિ કરતા હોય તે પ્રકારના વિચારોને સ્વીકારવા તેમાં જ ડહાપણ છે. યુનિવર્સિટીથી લઈને કંઈ પણ કરવું હોય તો તે કરી શકાય, પણ તે શા માટે કરવું છે તેની સ્પષ્ટતા હોવી જરૂરી છે. કોઈ સાથે સરખામણી, હરીફાઈ કરવા કે વટ પાડવા થતો પ્રયત્ન
લાંબા સમયે આત્મઘાતી નીવડે છે. ઉપયોગિતા, જરૂરિયાત એ પાયામાં હોવી અનિવાર્ય છે. આપણા તમામ કાર્યક્રમોને ફૂલ સાથે સરખાવીએ તો એ ફૂલોના હારનો દોરો ગાંધી વિચાર છે અને તેમાંથી ઉજાગર થતું મનુષ્યત્વ એ તેની સુગંધ છે. આટલી ભૂમિકા પછી મારા પૂરા 50 વર્ષના અનુભવે મને નમ્રપણે એમ લાગે છે કે નીચેની બાબતો સંદર્ભે આપણે સહચિંતન કરીને આગળ વધવું જોઈએ. સંભવ છે કે કોઈ બાબતમાં સહમતિ ન પણ સધાય. એવા કિસ્સામાં આપણે સંવાદ કરી શકીએ. 1. આપણા બધા કાર્યક્રમો સંપૂર્ણ રીતે જરૂરિયાત આધારિત નીડ બેઝડ હોવા જોઈએ. આ જરૂરિયાત સમજવા માટે રીતસરના વૈજ્ઞાનિક સર્વે હાથ ધરવા. વૈજ્ઞાનિક તપાસ બાદ જેની જરૂરિયાત ન હોય તેને ગમે તેટલા વર્ષોથી ચલાવતા હોઈએ તો પણ બંધ કરવા. 2. કાયમી સ્થાયી સરકારી આર્થિક સહાયમાંથી ક્રમશઃ શક્ય તેટલા વહેલા મુક્ત થવું, કારણ કે તો જ આપણે પ્રયોગશીલ, સર્જનશીલ અને સ્વતંત્ર રહી શકીશું. આપણે હવે સ્વનિર્ભર કાર્યક્રમો તરફ આગળ વધવું જોઈએ. 3. સરકાર આધારિત કોઈ પણ નવા કાર્યક્રમો શરૂ ન કરવા. 4. જે કામ કરીએ તે ગાંધી વિચાર આધારિત જીવનશૈલીને ઉજાગર કરતું હોવું જોઈએ. 5. નાનું, ઓછું અને ટૂંકા ગાળાનું ભલે હોય, પણ કામ નક્કર અને ગુણવત્તાસભર હોય. 6. જે તે કામ યોજના માટે જો તજજ્ઞ, સમર્પિત, નિષ્ઠાવાન અને કર્મઠ કાર્યકર મળે તો જ તે શરૂ કરવા અથવા આવા યોગ્ય માણસો શોધ્યા પછી જ શરૂ કરવા. કાર્યકરોમાં જેટલું વૈવિધ્ય, ઉંમર, અભ્યાસવૃત્તિ, તજજ્ઞતા, ભાષા, પ્રદેશ વધારે એટલી કામની ગુણવત્તા સારી. 7. શક્ય હોય તેટલા ટૂંકા ગાળાના કાર્યક્રમો શરૂ કરવા, જેથી તે પરિણામલક્ષી બને. 8. શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીને આત્મનિર્ભર, સ્વાવલંબી બનાવતા વ્યવસાયલક્ષી કાર્યક્રમો, કોર્સ જ શરૂ કરવા. આ સંદર્ભે તદ્દન નવા કોર્સ, શક્ય હોય તો આપણી સ્થાનિક જરૂરિયાતોને પોષે તેવા આપણે જાતે ઘડીએ. 9. શિક્ષણમાં હવે વિષય આધારિત નહીં પણ ઘટના આધારિત ફિનોમેના બેઝડ લર્નિંગ, અનુભવ પ્રવૃત્તિ દ્વારા જીવાતા જીવન સાથે અનુબંધ સાધી આપતી શિક્ષણ પ્રણાલી અપનાવવી. વર્ગખંડમાં ભાષણ પદ્ધતિની ગુલામીમાંથી ધીમે ધીમે નીકળી જઈએ. 10. આપણે કોરોના કાળ પછી હવે નઈ તાલીમની સંસ્થાના સમૂહ જીવન છાત્રાલય સંદર્ભે પુનઃ વિચારવું જોઈએ. આથી 3 પ્રકારના શિક્ષણ કાર્યક્રમો યોજવા. અ. જેમાં છાત્રાલય ફરજિયાત હોય, છાત્રાલય યુક્ત નઈ તાલીમ. બ. જેમાં છાત્રાલય મરજિયાત હોય, સ્વૈચ્છિક છાત્રાલય યુક્ત નઈ તાલીમ. ક. ફૂલ ડે 11 થી 5ની જ વ્યવસ્થા હોય, છાત્રાલય મુક્ત નઈ તાલીમ. 11. આપણા તમામ કાર્યક્રમોમાં નીચેનાનું સ્થાન અવશ્ય હોય. એ. સંવાદ, અવલોકનો, પર્યટનો વગેરે, વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કાર્યકરો સૌ માટે. બી. લલિત કલાઓ. સી. સહશિક્ષણ. ડી. ઉત્પાદક શરીર શ્રમ. ઈ. 21મી સદી માટે જરૂરી કૌશલ્યો. એફ. વ્યાયામ, યોગ, રમતગમત. જી. અત્યાધુનિક ટેકનોલોજીનો કાર્યક્રમ અને વિવેકપૂર્ણ ઉપયોગ. એચ. સ્થાયી વિકાસ, ઇકો ફ્રેન્ડલી વિચારધારા, જેમ કે આપણા નવા ક્વાર્ટર્સ અને અન્ય તમામ મકાનો સસ્ટેનેબલ જ હોય. આઈ. પ્રોફેશનલ અભિગમ. 12. જરૂરિયાત આધારિત
ગ્રામ વિકાસના કાર્યક્રમમાં પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને ગુણવત્તા આધારિત સ્થાયી વિકાસ સધાતો હોવો જોઈએ. 13. જે તે ક્ષેત્ર કે કાર્યક્રમની સાથે જોડાયેલા લાભાર્થીઓ, શુભેચ્છકો, માર્ગદર્શકો, દાતાશ્રીઓ વગેરેની યોગ્ય ભાગીદારી. 14. વહીવટી માળખું શિક્ષણ પર હાવી ન બનવું જોઈએ, પણ એને પૂરક બનવું જોઈએ. 15. કેટલીક નવી વિદ્યા વિષયોમાં આપણે ઝંપલાવવું જોઈએ, જેમ કે એ. ડિઝાઇન થિંકિંગ એક ફરજિયાત વિષય તરીકે. બી. ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન એક ફરજિયાત વિષય તરીકે. સી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ બિગ ડેટા વહીવટી અને શૈક્ષણિક પ્રક્રિયાઓ માટેની વ્યવસ્થા તરીકે. ડી. બ્લેન્ડેડ લર્નિંગ વર્ગખંડ શિક્ષણની પદ્ધતિ તરીકે. ઈ. પેટન્ટ ફિલિંગ સંશોધનાત્મક પડકાર તરીકે દર 2 વર્ષે 2-3 પેટન્ટ ફાઇલ કરી શકીએ એ કક્ષાનું સંશોધન. એફ. કોલેબોરેશન આપણે જે ક્ષેત્રમાં ઉત્તમ કામ કરવું છે એ ક્ષેત્રના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તજજ્ઞો અને સંસ્થાઓ સાથે સક્રિય કોલેબોરેશન જોડાણ કરવું. જી. નેક્સ્ટ લાઇન ઓફ લીડરશિપ ક્ષમતાવાન પ્રતિભાઓને તેની ઉંમર, લાયકાત અને અનુભવથી પર જઈને તેના સામર્થ્યને આધારે યોગ્ય જવાબદારીઓ આપીને ધીમે ધીમે તૈયાર કરવી. આ બધી જ બૌદ્ધિક પ્રક્રિયાઓને અંતે આપણી પાસે સર્વાંશે 21મી સદીની નઈ તાલીમનું સ્વરૂપ હાથ લાગવું જોઈએ. આદર્શ ગાંધી સમણું તો એ હોઈ શકે જે આજની નઈ તાલીમથી ચઢિયાતું હોય. આપણે સૌ આ યાત્રામાં સાથે છીએ. મેનેજિંગ ટ્રસ્ટી, લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, લોકભારતી, સણોસરા, મોબાઈલ 94 26 46 12 77.